હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. કેમ છો? આજે નવો વિડીયો, નવી વાત, નવો તહેવાર, વસંત પંચમીનો તહેવાર મિત્રો, જે દરેકના જીવનને ખૂબ હર્ષો ઉલ્લાસથી ભરી દે છે. સમગ્ર પ્રકૃતિમાં જાણે નવું ચેતન આવી જાય છે. શિયાળાની પાનખર ઋતુ પછી નાની કૂપણ ફૂટવી, પ્રકૃતિમાં નવો સંચાર થવો, સમગ્ર વાતાવરણ એકદમ રંગોથી ભરી જવું, નવા ફૂલ આવવા, નવા પાન આવવા, એટલે વસંત પંચમીનો તહેવાર. આપણે મિત્રો વાત કરીશું વિદ્યા, જ્ઞાન અને કલાનો પ્રતીક એવો વસંત પંચમીનો તહેવાર, એના વિશે. વસંત પંચમી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી પાંચમે મનાવવામાં આવે છે. આ દિવસ શ્રી પંચમી અને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ઋતુરાજ વસંતનું આગમન થાય છે અને દેવી સરસ્વતીજીની આરાધના કરવામાં આવે છે. એનું ધાર્મિક મહત્વ મિત્રો, તો મા સરસ્વતીની આરાધના. આ દિવસે જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, સંગીત અને કલાની દેવી મા સરસ્વતીની પૂજા આરાધના ખાસ કરીને કરવામાં આવે છે. દેવીને પીતાંબર એટલે કે પીળા વસ્ત્ર, પુષ્પ, ફળ અને પ્રસાદ ચડાવવામાં આવે છે. આ દિવસે પીળા રંગનું પ્રતીક ખાસ ગણવામાં આવે છે. પીળો રંગ વસંત, વસંત ઋતુ જ્ઞાન અને શુભતાનું પ્રતીક છે. આ દિવસે લોકો મોટાભાગે પીળા વસ્ત્રો પહેરે, પીળા ફૂલ ચઢાવે, પીળા રંગના પકવાન જેવા કે હળદરવાળો મીઠો ભાત અને જળણી એવું બનાવે છે. અમુક જ્ઞાતિમાં એ પરંપરાગત બનાવવામાં આવે છે. દરેક વસંત પંચમીના તહેવાર પર વિદ્યા આરંભ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં આ દિવસથી જ નાના બાળકને શાળામાં પઠન માટે, ભણતર માટે, અભ્યાસ માટે મૂકીએ અને એ દિવસે જ એને પહેલો અક્ષર પડાવીને એના શ્રી ગણેશ કરવામાં આવે અભ્યાસ માટે. ઘણા પરિવારોમાં હજુ પણ આ દિવસે નાના બાળકોનો વિદ્યા આરંભ સંસ્કાર કરવામાં આવે છે. બાળકને પહેલીવાર શાળામાં મોકલે અને પહેલો અક્ષર અ, બ, ક, એકડો એવું ઘૂંટાવવામાં આવે છે. વાદ્ય સાધનો અને પુસ્તકની પૂજા થાય. વિદ્યાર્થીઓ, કલાકારો અને વિદ્વાનો આ દિવસે પોતાના વાદ્ય, સંગીતના વાદ્ય, પુસ્તકો, લેખન અને સાધનોની પૂજા કરે છે. હવે આનું ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ આપણે એ વિશે મિત્રો વાત કરીએ તો આ દિવસે બ્રહ્માજીની પ્રાર્થના કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે સૃષ્ટિની રચના પછી શાંતિ અને એકવટનો અભાવ હતો. ત્યારે બ્રહ્માજીએ દેવી સરસ્વતીની આરાધના કરી, જેમણે વીણાધારિણી સ્વરૂપે અવતાર લઈને વિશ્વમાં સંગીત, જ્ઞાન અને સૌંદર્યનો સંચાર કર્યો હતો. હવે બીજી એક કથાની વાત કરીએ તો કાળીદાસજીની કથા. બધાને ખબર જ હશે કાળીદાસ કોણ હતા. વિદ્વાન, મહાન કવિ, પ્રસિદ્ધ સંસ્કૃત કવિ કાળીદાસ વસંત પંચમીના દિવસે જ દેવી સરસ્વતીજીની કૃપાથી મહાન કવિ અને વિદ્વાન બન્યા હોવાની એક લોકકથા પ્રચલિત છે. પછી શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલાની વાત કરીએ તો કેટલી પરંપરા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીએ પીળા વસ્ત્ર ધારણ કરીને વસંત ઋતુનો આનંદ માણ્યો હોવાનું ગણાય છે. હવે એનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ એના વિશે મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક શરૂઆત. ઘણી શાળાઓ અને વિદ્યાપીઠોમાં આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનીઓ અને સ્પર્ધાઓ યોજાય છે. સંગીત, નૃત્ય, ચિત્રકલા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. પ્રકૃતિનો રંગ કેટલું સરસ લાગે સાંભળવામાં જ. પ્રકૃતિ, આહા, ગ્રીનરી, હરિયાળી, વિવિધ રંગના ફૂલો. આ સમયે પ્રકૃતિમાં પીળા સરસવના ફૂલો, આંબા અને આંબાની ડાળીઓ પર નવા પાંદડા અને ડાળીઓ ફૂટે છે
અને આ ઋતુને તેથી જ ઋતુરાજ વસંત કહે છે. હવે વિશેષ રીત રિવાજો અને પ્રસાદની વાત કરીએ તો પૂજા વિધિ. એના માટે ઘરે અથવા મંદિરે દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરવામાં આવે છે. ઓમ હ્રીમ સરસ્વતયે નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે. દરેક શાળામાં પણ સરસ્વતી માની પૂજા અર્ચના કરવામાં આવે છે. યા કુંદેન્દુ તૃષાર હાર ધવલા એ મંત્રથી એમની પૂજા કરવામાં આવે અને એમને ખૂબ દિલથી વિદ્યાની દેવી તરીકે યાદ કરવામાં આવે છે. હવે પ્રસાદ તો પીળા ચોખાનો ભાત એટલે મીઠો ભાત, ખીર, જરણી, બેસનના લાડુ, હળદર, દૂધ જેવો પ્રસાદ ચઢાવવામાં આવે ને વેચવામાં આવે છે. પછી ઘણી જગ્યાએ પતંગબાજી પણ કરવામાં આવે છે. ગુજરાત જેવા કેટલાક પ્રદેશોમાં વસંત પંચમીના દિવસે પણ પતંગ ઉડાડવાની પરંપરા છે. હવે દાર્શનિક સંદેશમાં એવું કહેવાય મિત્રો કે વસંત પંચમી એ અજ્ઞાનતાના અંધારા દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો સંદેશ આપે છે. જેમ વસંત ઋતુ પ્રકૃતિમાં નવજીવનનું સંચાર કરે છે, તેમ આ તહેવાર માનવ મનમાં સર્જનાત્મકતા, સુશિક્ષણ અને આત્મશુદ્ધિની ભાવના જગાડે છે. દરેક મિત્રોને મારા વતી ખૂબ શુભ વસંત પંચમી. મા સરસ્વતીની કૃપાથી આપ સર્વેના જીવનમાં જ્ઞાન, બુદ્ધિ અને વિવેકનો પ્રકાશ ખૂબ ઝળહળે એવી પ્રાર્થના સાથે મારો આ વિડીયો હું સંપન્ન કરીશ. મારા આ વિડીયોને પણ લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. જય મા સરસ્વતી. હેપી વસંત પંચમી.